નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો આજે તારીખ 17 ફેબ્રુઆરી 2025 છે. ત્યારે આજની વિડીયોમાં હેડલાઇન્સ ઉપર પ્રથમ નજર નાખીશું. આ ગામમાં 70થી વધુ લોકોએ નેત્રદાનના શપથ લીધા છે. વાત છે તેલંગાણાની. ત્યારે આગળ વાત થશે ગાંધીજીના ગેટઅપમાં એક વૃદ્ધે મતદાન કર્યું હતું અને મતદાનનો સંદેશો પણ આપ્યો હતો. ત્યારે વાત થશે એકતા કપૂર વિરુદ્ધ કોર્ટે તપાસના આદેશ આપ્યા છે. આગળ વાત થશે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 25% મતદાન સામે આવ્યું છે. ત્યારે વાત થશે લાલુ પ્રસાદ યાદવે કુંભને ફાલતુ ગણાવ્યું છે. ત્યારે વાત થશે દુલ્હનના જોડામાં કન્યા પહોંચી હતી મતદાન કરવા માટે. આગળ વાત થશે અમદાવાદમાં કારની ટક્કરથી બાળકનું મોત થયું છે. આગળ વાત થશે આ સ્થળો ઉપર રમાશે IPL. ત્યારે વાત થશે 10,168 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ કરવામાં આવ્યું છે. ત્યારે વાત થશે મહાકુંભમાં મહાશિવરાત્રિ ઉપર થશે અંતિમ સ્નાન. ત્યારે આગળ વાત થશે 65 વર્ષના વૃદ્ધને ટિકટોક ઉપર પ્રેમ થતાં કરશે લગ્ન. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. 65 વર્ષના એક વૃદ્ધના છૂટાછેડાનો મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો. તે તેની પત્નીને છૂટાછેડા આપીને છોકરી સાથે લગ્ન કરવા માગે છે, જ્યારે તે ટિકટોક ઉપર મળ્યો હતો. વૃદ્ધનો યુરોપિયન પરિવાર આ અંગે ખૂબ જ ચિંતિત છે. પરિવારના સભ્યોએ કહ્યું છે કે નાઇજીરિયાના લાગોસ જઈને લગ્ન કરવા માગે છે. તેણે છોકરીને ઘણી વખત પૈસા પણ મોકલ્યા છે. તેણે વિઝા મેળવવા માટે પૈસા પણ આપ્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં મહાશિવરાત્રિ પર થશે અંતિમ સ્નાન. મહાશિવરાત્રિ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે અને 8 મિનિટે શરૂ થશે. આ તિથિ 27 ફેબ્રુઆરી સવારે 8 વાગ્યે અને 54 મિનિટે સમાપ્ત થશે. મહાશિવરાત્રિ 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસે મહાકુંભમાં શાહી સ્નાન કરવામાં આવનાર છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 10,168 ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં સીલ થયું છે. રાજ્યમાં ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થયું. સરેરાશ મતદાન 56.6%થી વધુ મતદાન થયું, જેમાં 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકાની 1962 બેઠકો સામેલ છે. આ માટે 10,168 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઊભા હતા. હવે તેમનું ભવિષ્ય EVMમાં સીલ થઈ ગયું છે. 18 ફેબ્રુઆરીએ તેનું પરિણામ આવશે. ખાસ કે 2018માં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ 65% મતદાન થયું હતું. આ વખતે 8.4%નો ઘટાડો થયો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ સ્થળો પર રમાશે IPL 2025નું શેડ્યુલ જાહેર થયું છે. તે મુજબ અમદાવાદ, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર, લખનઉ, મુલ્લાનપુર એટલે કે મોહાલી, દિલ્હી, જયપુર, કોલકાતા, હૈદરાબાદના 10 ટીમના હોમ ગ્રાઉન્ડ ઉપર મેચ રમાશે. સાથે ગુવાહાટી, વિશાખાપટ્ટનમ અને ધર્મશાળાના લોકોને પણ IPLનો લાભો મળશે. આમ કુલ 13 સ્થળોએ IPLની મેચ રમાશે. ટુર્નામેન્ટ 65 દિવસ સુધી ચાલશે, જેમાં 10 ટીમ વચ્ચે 74 મેચનું આયોજન છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં કારની ટક્કરથી બાળકનું મૃત્યુ. અમદાવાદના ચાંદખેડામાં કારની ટક્કરથી બાળકનું મોત થયું હોય તેવી ઘટના સામે આવી છે, જેમાં પોલીસ લખેલી કારે અકસ્માત સર્જાતા વિવાદ વધ્યો છે. તો જે તે વ્યક્તિ કાર ચલાવતો હતો તે પોલીસમાં નહીં હોવાનું સામે આવ્યું હતું, પરંતુ તેના પરિવારમાંથી કોઈ સભ્ય પોલીસમાં હોવાની વાત સામે આવી હતી. સમગ્ર ઘટનામાં પોલીસે કાર ચાલકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુલ્હનના જોડામાં કન્યા પહોંચી મતદાન કરવા માટે. ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકો મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં વૃદ્ધો, યુવાઓ તેમજ નવદંપતીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું. ત્યારે જેતપુરમાં લગ્નના મંડપમાં જતા પહેલા દુલ્હને મતદાન કર્યું હતું. જેતપુર વોર્ડ નંબર 2માં દુલ્હન જોનસિંહ રાદડિયાએ મતદાન કર્યું હતું. લગ્ન પહેલાં મતાધિકારનો ઉપયોગ કર્યો અને લોકોને સંદેશો પણ આપ્યો હતો.
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલુ પ્રસાદ યાદવે કુંભને ફાલતુ ગણાવ્યો છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડ મચી ગઈ, જેમાં 18 લોકોના અવસાન થયા હતા. ખૂબ જ પીડાદાયક હતું. અકસ્માત બાદ પૂર્વ રેલવે મંત્રી અને આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવે રેલવે પ્રશાસનની આકરી ટીકાઓ કરી હતી. તેમણે આ ઘટનાને વહીવટની મોટી નિષ્ફળતા ગણાવી અને રેલવે મંત્રીના રાજીનામાની માંગ કરી. જ્યારે તેમને મહાકુંભ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે તેને ફાલતુ ગણાવ્યો હતો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 25% મતદાન થયું. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે જિલ્લાની 6 નગરપાલિકાઓમાં પણ મતદાન હાથ ધરાયું. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 7 કલાક દરમિયાન 24.36% મતદાન નોંધાયો હતો, જ્યારે અન્ય નગરપાલિકામાં મતદાન 7 કલાક દરમિયાન મતદારોનો ખૂબ ઓછો પ્રતિભાવ જોવા મળ્યો હતો. આવા સમયે ઓછું મતદાન તમામ રાજકીય પક્ષોની ચિંતા અને તેનું ગણિત વધારી અને બગાડી પણ શકે છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકતા કપૂર વિરુદ્ધ કોર્ટે તપાસના આદેશ આપ્યા છે. વેબ સિરીઝમાં સૈનિકોના અપમાનના કેસમાં કોર્ટે મુંબઈ પોલીસને નિર્માતા એકતા કપૂર સાથે સંબંધિત મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સીસીપીની કલમ 2002 હેઠળ એકતા કપૂર વિરુદ્ધની આ ફરિયાદમાં બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટે 9 મે સુધીમાં રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે. આ કલમ હેઠળ મેજિસ્ટ્રેટ ફોજદારી કેસની તપાસ કરી શકે છે. યુટ્યુબર વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાવ એ એકતા કપૂર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીજીના ગેટઅપમાં વૃદ્ધે મતદાન કર્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું હતું, જેમાં ઘણા મતદારોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો. દુલ્હે રાજાએ પણ પોતાના લગ્ન પહેરવેશમાં પોતાનો મત આપ્યો હતો. દરમિયાન રાજકોટમાં પણ આવું જ એક દ્રશ્ય જોવા મળ્યું. અહીં ગાંધીજીના ગેટઅપમાં એક વૃદ્ધ મતદાન કરવા માટે પહોંચ્યા હતા, જેમણે પોતાના હાથમાં બેનર રાખીને લોકોને 100% મતદાન કરવાની અપીલ પણ કરી હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ગામમાં 70થી વધુ લોકોએ નેત્રદાનના શપથ લીધા. તેલંગાણાના હનુમાનકોડા જિલ્લામાં 500 લોકો રહે છે. આ તમામ લોકોએ પોતાની આંખ દાનમાં આપવાના શપથ લીધા છે. આ ગામમાં 70 લોકો પોતાની આંખો દાન કરી ચૂક્યા છે. હાલમાં જ રાજ્યપાલે આ ગામને એક્સિલન્સ ઇન આઈ ડોનેશન એવોર્ડ આપ્યો છે. ત્યારબાદ આ ગામ ચર્ચામાં આવ્યું હતું. આ ગામમાં નેત્રદાનની શરૂઆત કેટલાક વર્ષો પહેલાં થઈ હતી, ત્યારે ગામના અમુક લોકોએ નેત્રદાન કરવાનો સંકલ્પ લીધો હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.